ગાંધીનગરની GMRS હોસ્પિટલ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો। આ શ્રમ યોગદાનમાં મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ગાંધીનગરના મેયર અને અન્ય મહાનુભાવો જોડાયા હતા। આ અભિયાનમાં કેમ્પસથી લઈને ટેરેસ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। આ અવસરે સ્વચ્છ ગુજરાત સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવામાં આવ્યો છે। આ અવસરે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના આદેશ મુજબ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ અને PHC અને CHCને સ્વચ્છતા પૂરી પાડવા માટે માર્ગદર્શન આપવા બદલ મુખ્યમંત્રીનો આભારી છું। આ સાથે 12,000 સ્થળો પર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે। આ અવસરે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા। માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ। અને તો જ નાનો માણસ આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે। તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે। અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા। પ્રફુલ્લભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ। 4,000 ઉપર સ્થળોમાં આજે સ્વચ્છતાનો પ્રારંભ થશે। આ આરોગ્ય વિભાગનું સૌથી મોટું સફાઈ અભિયાન છે। 12,000 સ્પોટમાં એક દિવસ કે 1 કલાક પૂરતું નહીં, પરંતુ 7 દિવસ સુધી કન્ટિન્યુ આ સફાઈ અભિયાન ચાલશે અને 7 દિવસ પછી બંધ નથી થવાનું। એને એક રૂટીન પ્રોસેસની અંદર આપણે લાવવાનું છે। ત્યારે આપણી હોસ્પિટલ સ્વચ્છ હશે તો અનેક રોગોનું આપણે ત્યાંથી જ નિરાકરણ કરી શક્યું, એમને નાથી શકીશું। તો હોસ્પિટલો અને સિવિલ સ્વચ્છતામાં નંબર 1 મારો હેલ્થ વિભાગ, મારો પરિવાર અને હું જ્યાં જોબ કરું છું, હું જ્યાં જાઉં છું, એ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ।